એકમ 4 સરવાળો. બાળ દોસ્તો, આપણે હસતા રમતા ભણતા ગયા અને શીખતા ગયા, પણ કોઈને ખબર છે આપણે શું શું શીખ્યા? હા, આપણે અંદર બહાર, નાનું મોટું, ઉપર નીચે, વધુ ઓછું, 1 થી 9 અને 0 ને બોલતા, લખતા અને તેમની ઓળખ કરતા પણ શીખ્યા. ચાલો આજે 9 જોઈએ અને શીખીએ. પણ એ પહેલા હું તમને એક નાના પોપટનું ગીત સંભળાવું. એક નાનો પોપટ નાચી રહ્યો છે તે, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે 2. 2 નાના પોપટ, 1 2 એમ ગણ, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે 3. 3 નાના પોપટ ઉડવા માટે તૈયાર, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે 4. 4 નાના પોપટ કરી રહ્યા છે નાચ, વધુ એક ત્યાં આવી ગયો, થઈ ગયા તે 5. પહેલા તો એક જ પોપટ હતો, એકની સાથે એક મળ્યો તો 2 થઈ ગયા. 2 હતા ને બીજો એક આવ્યો તો 3 થયા. એકમાં એક મળે તો 2 થાય, 2 માં એક મળે તો 3 થાય. બધા મળીને કેટલા? આ ચિત્રમાં શું દેખાય છે? 2 ગાય ઘાસ ખાય છે અને વધુ એક ગાય એમની સાથે આવી ઘાસ ખાવા લાગી. હવે એ કહો કે બધી મળીને કેટલી ગાય થાય છે? 2 ગાય હતી અને એક આવી, એટલે 1 2 અને આ 3. 2 ગાય અને 1 ગાય બરાબર 3 ગાય. અહીં કેટલા બાળકો રમે છે? 1 2 અને 3. પછી બીજા 2 બાળકો રમવા આવ્યા. હવે બધા મળીને કેટલા બાળકો થાય એ ગણીએ. 1 2 3 અને આ 4 અને આ 5. એમને ભેગા કરી અને અહીં મૂક્યા, એટલે 3 બાળકો અને 2 બાળકો બરાબર 5 બાળકો. હવે અહીં કુંજામાં આપેલા ફૂલ ગણી અને તેની સંખ્યા નીચે આપેલા ખાલી ખાનામાં લખવાની છે. ગણો જોઈએ કેટલા ફૂલ છે? 1 2 3 4 અને 5. નીચે ખાનામાં 5 લખી દઈએ. આ હાથમાં કેટલા ફૂલ છે? 1 અને 2. એને પણ નીચે ખાનામાં લખી દઈએ. હવે કુંજામાં અને હાથમાં રહેલા બધા મળીને કેટલા ફૂલો થયા એ ગણીએ. 1 2 3 4 5 અને એક આ 6 અને એક આ 7. જુઓ, અહીં કુંજામાં 7 ફૂલ આપેલા છે, એટલે આપણી ગણતરી સાચી છે. એટલે કે 5 ફૂલ અને 2 ફૂલ બરાબર 7 ફૂલ. આ છે ટોમ અને આ છે જેરી. ટોમ લાવ્યો 1 2 3 4 4 ફૂલ અને જેરી લાવ્યો 1 2 અને 3 3 ફૂલ. બંનેના ફૂલ ભેગા કરીએ તો બધા મળીને કેટલા થાય? 1 2 3 4 5 6 અને 7. 7 ફૂલ. હવે જરા જુઓ,
ટોમના ફૂલની સંખ્યા એટલે કે 4 લખ્યા છે. અહીં ચેરીના ફૂલની સંખ્યા એટલે 3 લખ્યા છે. અને એ બંને વચ્ચે એક નિશાની કરી છે. એને વત્તા કહેવાય. જ્યારે કોઈ બે સંખ્યાને ભેગી કરવાની હોય, એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાની હોય, એટલે કે સરવાળો કરવાનો હોય, ત્યારે વત્તાની નિશાની મુકાય છે. હવે આને કેમ વંચાય એ સાંભળો. 4 વત્તા 3 બરાબર 7. ટોમ અને ચેરીના ફૂલો ભેગા કરીએ તો 7 થાય. અહીં કેટલા ગલુડિયા દૂધ પીવે છે? કોણ ગણી બતાવશે? એકદમ સાચું. 1, 2, 3 અને 4. 4 ગલુડિયા દૂધ પીવે છે એટલે અહીં 4 લખીએ. હવે બીજા 2 ગલુડિયા દૂધ પીવા આવ્યા. તેની નીચેના ખાનામાં 2 લખીએ. બધા મળીને કેટલા ગલુડિયા થાય? 1, 2, 3, 4, 5 અને 6. આને કઈ રીતે લખાય એ જુઓ. 4 વત્તા 2 બરાબર 6. સરવાળા. બાળમિત્રો, આપણે જુદી જુદી વસ્તુઓની મદદથી સરવાળા કર્યા. સરવાળા એટલે શું એ તમે જાણો જ છો. ચાલો હવે થોડા બીજા સરવાળા કરીએ. જુઓ, અહીં 2 લખોટી વત્તા 3 લખોટી બરાબર 5. એમ એક સરવાળાનો દાખલો ગણીને આપેલો છે. સરવાળાની આ આડી રીત છે. એની સામે આપેલી રીતને ઊભી રીત કહેવાય છે. 2 વત્તા 3 બરાબર 5. ચાલો દોસ્તો, આડી અને ઊભી બંને રીતના કેટલાક સરવાળા કરીએ. પહેલો સરવાળો છે 4 વત્તા 2 બરાબર કેટલા થાય? કેવી રીતે સરવાળો કરશો? જુઓ, 4 પાસે 4 લખોટી અને 2 પાસે 2 લખોટી મૂકીએ. હવે એને એક સાથે ગણીએ. 1, 2, 3, 4 અને 5 અને 6. ખાલી જગ્યામાં કેટલા લખીશું? સરસ! 6 લખો. દોસ્તો, હવે એ જ સરવાળો ઊભી રીતથી કરીએ. 4ની પાસે 4 અને 2ની પાસે 2 લખોટી મૂકી દઈએ. બાળ દોસ્તો, તમે ગણતરી માટે તમારા હાથની આંગળીઓનો પણ ઉપયોગ કરી શકો. જુઓ, આ 4 તો અહીં જ છે. હવે 4 પછી આ 2 લખોટી ગણીએ. 4 પછી 5 અને 6. 6ને લીટીની નીચે બરાબર ઉપરની સંખ્યા નીચે લખી દઈએ. બંને બાજુ સરખો જ જવાબ આવ્યો. હવે આપેલી સંખ્યા કોણ બોલશે? સરસ! 5 વત્તા 1 બરાબર કેટલા થાય? આ 5 લખોટી 5ની પાસે મૂકી દઈએ અને આ 1ની પાસે 1 લખોટી. હવે બંનેને એક સાથે ગણીએ. 1, 2, 3, 4, 5 અને 6. એ સંખ્યાનો સરવાળો ઊભી રીતથી કરીએ. જુઓ, 5 વત્તા 1. 5 સામે આ છે 5 લખોટી. 1ની સામે 1 લખોટી. હવે ગણીએ. 1, 2, 3, 4 અને 5. 5ને આ 6. લીટી નીચે જવાબમાં 6 લખી દઈએ. પછીની સંખ્યા કોણ વાંચશે? 3 વત્તા 6 બરાબર કેટલા થાય? પહેલા આડી રીતે ગણીએ. 3 પાસે 3 લખોટી અને 6 પાસે 6 લખોટી મૂકીએ. હવે બંનેને સાથે ગણીએ. 1,
2 3 4 5 6 7 8 અને 9. 3માં 6 ઉમેરતા 9 થયા. 9 લખી દઈએ અહીં બરાબરની બાજુમાં. 3 વત્તા 6 બરાબર 9 થાય. હવે ઊભી રીતે સરવાળો કરીએ. 3 વત્તા 6 અહીં આડી લીટી કરીએ અને 3 પાસે 3 લખોટી અને 6 પાસે 6 લખોટી મૂકીએ. આ 3 લખોટી તો છે જ. હવે 3 થી આગળ ગણીએ. 3 પછી 4 5 6 7 8 અને 9. હવે અહીં 9 લખી દઈએ. ચાલો હવે આગળની સંખ્યા જોઈએ. 7 વત્તા 0 બરાબર કેટલા થાય? આ 7ની 7 લખોટી મૂકી, બરાબર? અને આ 0 માટે કેટલી લખોટી મૂકવાની? સરસ, એક પણ નહીં. 0 એટલે કાંઈ નહીં. એટલે 7 વત્તા 0 બરાબર 7. અને ઊભી રીતે જોઈએ તો 7 વત્તા 0 જવાબ આવે 7. ચાલો હવે આગળની સંખ્યા જોઈએ. 9 વત્તા 0 બરાબર કેટલા થાય? આ 9ની 9 લખોટી મૂકી, બરાબર? અને આ 0 માટે કેટલી લખોટી મૂકવાની? સરસ, એક પણ નહીં. 0 એટલે કાંઈ નહીં. એટલે 9 વત્તા 0 બરાબર 9. અને ઊભી રીતે જોઈએ તો 9 વત્તા 0 જવાબ આવે 9. ખાનામાં અંક લખો. ચાલો બાળ દોસ્તો, આ સરવાળા જુઓ. કમાલના સરવાળા છે ને? જવાબ પહેલા આપી દીધા છે. આપણે સંખ્યા લખવાની છે. તમે કહેશો આમાં કઈ કમાલ છે? ચાલો હું બતાવું. પહેલા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 5 લખ્યા છે. હવે તમે તમારા હાથમાં 5 બટન લો. એમાં બંને ખાલી જગ્યામાં જેટલા બટન મૂકવા હોય એટલા મૂકી દો. આ પહેલા મૂક્યા 2 અને પછી મૂક્યા 3. એટલે કે 2 વત્તા 3 બરાબર 5. એ મુજબ ખાનામાં સંખ્યા પણ લખતા જાઓ. તમે 1 અને 4, 4 અને 1, તેમજ 5 અને 0, 0 અને 5, તેમજ 3 વત્તા 2 પણ કરી શકો. પછી ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા 6 લખ્યા છે. બટનના સરખા ભાગ પાડી બંને ખાલી જગ્યામાં મૂકો. 3 વત્તા 3 બરાબર 6. આપણે ત્યાં 1 અને 5, 2 અને 4, તેમજ 5 અને 1 અને 4 અને 2 તેમજ 6 અને 0 અને 0 અને 6 પણ મૂકી શકીએ. પછી શું લખ્યું છે? ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 7. પહેલા અહીં 7 બટન મૂકો. 1 2 3 4 5 6 અને 7. તેમાંથી પહેલી ખાલી જગ્યામાં 3 અને બીજી ખાલી જગ્યામાં 4 મૂકો. એટલે કે 3 વત્તા 4 બરાબર 7. તમે પહેલા 2 અને પછી 5 તથા 5 અને 2 તેમજ 1 અને 6 તથા 6 અને 1, 7 અને 0, 0 અને 7 તેમજ 4 વત્તા 3 પણ મૂકી શકો.
એકમ 5 બાદબાકી. બાળદોસ્તો, સરવાળા કરવાની મજા આવી? ચાલો, આજે આપણે નવું શીખવાનું છે, તે છે બાદબાકી. લઈ લો, આ ચિત્ર જુઓ. આ છોકરીના હાથમાં કેટલા ફૂલ છે? 1, 2, 3, 4 અને 5. 5 ફૂલ છે. તેની બહેનપણી 5 ફૂલમાંથી આ 1 અને 2 ફૂલ લઈ લે છે. હવે જુઓ, આ છોકરી પાસે કેટલા ફૂલ વધ્યા? 1, 2 અને 3. 5માંથી 2 લઈ લો તો 3 વધે. અહીં કેટલા પાંદડા છે? 1, 2, 3 અને 4. 4 પાંદડા છે. 4 પાંદડામાંથી 2 પાંદડા કાઢી લઈએ તો કેટલા પાંદડા વધે? 4 હોય એમાંથી 1 અને આ 2 કાઢી લઈએ તો 2 વધે. જુઓ, 2 પાંદડા વધ્યા છે ને? આ 2 ને ખાનામાં લખીશું. અહીં ફૂલ આપ્યા છે. એ કેટલા છે? 1, 2, 3 અને 4. 4 ફૂલ છે. તેમાંથી કેટલા લઈ લેવાના છે? 1, 2 અને 3. 3 લઈ લેવાના છે. સાથે સાથે ખાનામાં લખતા પણ જઈએ. આ 1, 2 અને 3 લઈ લીધા અને અહીં મૂકી દીધા. જુઓ, અહીં કેટલા વધ્યા? 1 વધ્યું છે. 1 ફૂલ નીચે 1 લખી દો. આ છોકરાના હાથમાં રહેલી રંગીન પેન્સિલ અહીં લખવાની છે. કેટલી છે? 1, 2 અને 3 છે. 3 પેન્સિલમાંથી 1 પેન્સિલ તે બહેનને આપી દે છે. પહેલા ખાનામાં કેટલા લખશો? ખૂબ સરસ, 3 લખો. બીજા ખાનામાં 1 લખો. 3 પેન્સિલમાંથી 1 પેન્સિલ લઈ લો તો કેટલી વધે? 2. સરસ, 2 ને ખાનામાં લખી દઈએ. બાદબાકી. દોસ્તો, આમ અમુક વસ્તુમાંથી કે અમુક સંખ્યામાંથી અમુક સંખ્યા કાઢી લેવી, લઈ લેવી કે ઓછી કરવી, એને બાદબાકી કહેવાય છે. ચાલો, એવી કેટલીક બાદબાકી જોઈએ. જેમ સરવાળા માટે એક આડી અને એક ઊભી નિશાની વપરાય છે, તેમ ઓછા કે બાદબાકી માટે આડી લીટીની નિશાની વપરાય છે. હવે અહીં આપેલા 6 જગમાંથી કેટલા ફૂટી ગયા છે? 1, 2, 3 અને 4. 4 જગ ફૂટી ગયા છે. એટલે ત્યાં 4 લખ્યા છે. અને હવે સારા એટલે ફૂટ્યા વગરના કેટલા જગ છે? 1 અને 2. 2 જગ ફૂટ્યા વગરના છે. એટલે કે 6માંથી 4 ઓછા કરીએ તો 2 વધે. આને આમ પણ કહેવાય 6 ઓછા 4 બરાબર 2. અને હવે આવ્યા દેડકજી. કેટલા દેડકજી કાંઠે બેઠા છે? 1, 2, 3, 4 અને 5. તેથી તેની નીચે 5 લખ્યા છે. પછી 5 દેડકામાંથી 2 દેડકા પાણીમાં જતા રહ્યા. એટલે અહીં લખ્યા 2. હવે કાંઠા ઉપર કેટલા દેડકા બાકી રહ્યા? બરાબર, 3 દેડકા બાકી રહ્યા. એટલે કે 5
ઓછા 2 બરાબર 3. અહીં પાન નીચે કેટલી સંખ્યા આપી છે? ઓળખો છો? 9 આપ્યા છે. તો દોસ્તો, ઉપર પાન કેટલા હશે? હા, સાચું છે. પાન 9 છે. આપેલા પાનમાંથી 4 પાન ખરતા બતાવ્યા છે. એટલે કે 9 ઓછા 4 બરાબર. આ વધેલા પાન ગણી લઈએ એટલે ખબર પડી જાય. ચાલો ગણીએ. 1, 2, 3, 4 અને 5. 9 ઓછા 4 બરાબર 5. કેરીની આ ટોપલીમાં 5 કેરીઓ છે. છોકરીએ 1 કેરી ખાધી, તો ટોપલીમાં કેટલી કેરી બાકી રહેશે? 4. બહુ જ સરસ. એટલે કે 5 ઓછા 1 બરાબર 4. બાળ દોસ્તો, આપણે ચિત્રોની મદદથી બાદબાકી કરી. હવે વસ્તુની મદદથી આડી રીતે અને ઊભી રીતે બાદબાકી કરવાની છે. તમને સમજાય એથી અહીં એક બાદબાકી કરીને બતાવી છે. જુઓ, અહીં 1, 2, 3, 4 અને 5 લખોટી મૂકી છે. તેની સામે 5 ઓછા 4 બરાબર 1 લખી બતાવ્યું છે. એટલે કે 5 માંથી 4 ઓછા કરવાના છે. આથી 5 લખોટીમાંથી 4 લખોટી પર ચોકડી મારી ઓછી કરી દીધી છે. ચોકડી વગરની લખોટી કેટલી છે? બહુ જ સરસ, 1. જુઓ, અહીં 1 લખ્યો જ છે. આ આપણે આડી રીતે બાદબાકી કરી. તેની બાજુમાં એ જ બાદબાકી ઊભી રીતે કરી બતાવી છે. એમાં પહેલા જેમાંથી બાદ કરવાના છે એ સંખ્યા લખવાની. એટલે 5 લખ્યા છે. પછી આડી લીટી એટલે કે બાદબાકીની નિશાની કરવાની અને પછી જે સંખ્યા બાદ કરવાની છે એ લખવાની. બાદ કરવાની સંખ્યા 4 લખેલી છે. દોસ્તો, યાદ રાખજો, આડી લીટી એ બાદબાકીની નિશાની છે. 5 ઓછા 4 બરાબર 1. હવે કઈ સંખ્યા લખી છે? 6 ઓછા 2 બરાબર કેટલા? પહેલા ત્યાં 6 લખોટી મૂકી દો. 2 ઓછા કરવાના છે. એટલે 2 લખોટી પર ચોકડી મારી દો. હવે ચોકડી વગરની લખોટી ગણો. 1, 2, 3 અને 4. 6 માંથી 2 બાદ કરીએ તો 4 વધે. ઊભી રીતે પણ આ દાખલો ગણી દો. પહેલા 6 લખો, પછી બાદબાકીની નિશાની કરી બાદ કરવાની સંખ્યા એટલે 2 લખો. 6 ઓછા 2 બરાબર 4. દોસ્તો, હવે આપેલી લખોટી ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 લખોટીમાંથી કેટલી લખોટી પર ચોકડી મારેલી છે? સાચું, 1, 2, 3, 4 અને 5. 5 લખોટી પર ચોકડી મારેલી છે. એટલે 9 માંથી 5 ઓછા કરવાના છે. જવાબ મેળવવા શું કરીશું? સરસ! ચોકડી માર્યા વગરની લખોટી ગણીએ. 1, 2, 3 અને 4. 9 ઓછા
5 બરાબર 4. ઊભી રીતે પણ આ દાખલો ગણી દો. પહેલા 9 લખો. ઓછાની નિશાની કરી 5 લખો. 9 ઓછા 5 બરાબર 4. બાદબાકી કરો અને જોડો. દોસ્તો, અહીં બંને બાજુ બાદબાકી આપી છે અને વચ્ચે તેના જવાબ આપ્યા છે. એક જવાબ સાથે 2 બાદબાકી જોડાશે. જુઓ, અહીં 4 ઓછા 2 ને તીર વડે તેના જવાબ 2 સાથે જોડ્યા છે અને આ બાજુ એવી એક બાદબાકી છે જેનો જવાબ પણ 2 આવે છે. આ 5 ઓછા 3. જુઓ, આ 5 બટનમાંથી 1, 2, 3 બટન ઓછા કરીએ તો 2 વધે. એટલે 5 ઓછા 3 ને પણ અહીં 2 સાથે જોડી દઈએ. પછી 7 ઓછા 2 આપ્યા છે. જુઓ, આ 7 બટનમાંથી 1 અને 2 બટન ઓછા કરીએ તો 1, 2, 3, 4 અને 5. 5 વધે. ચાલો એને 5 સાથે જોડી દઈએ. હવે આ બાજુ 8 ઓછા 3 કરીએ. આ 8 બટનમાંથી 3 બાદ કરી દઈએ તો 1, 2, 3, 4 અને 5 વધે. આ બાદબાકીને પણ 5 સાથે જોડો. હવે 9 ઓછા 1 આપ્યા છે. આ 9 બટનમાંથી 1 બટન બાદ કરીએ તો કેટલા વધે? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 9 ઓછા 1 ને કોની સાથે જોડીશું? સાચો જવાબ 8 સાથે જોડો. આ બાજુ એવી કઈ બાદબાકી છે જેનો જવાબ 8 આવતો હોય? આ રહી 8 ઓછા 0. તેને પણ 8 સાથે જોડી દઈએ. પછી કઈ સંખ્યા આપી છે? 5 ઓછા 1. જો આ 5 બટનમાંથી 1 બટન ઓછું કરીએ તો 1, 2, 3 અને 4 વધે. જ્યારે આ બાજુ આ 9 માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે એ જોઈએ. આ રહ્યા 9 બટન. એમાંથી આ 1, 2, 3, 4 અને 5. 5 ઓછા કરીએ તો 1, 2, 3 અને 4 વધે. એ બંનેને 4 સાથે જોડી દઈએ. વ્યવહારિક કોયડા ઉકેલો. પિંકી પાસે 7 લખોટી છે. પીટર પાસે 4 લખોટી છે. તો પીટર પાસે પિંકી કરતા કેટલી લખોટી ઓછી છે? હું તમને જે સવાલો પૂછું તેનો તમારે જવાબ આપવાનો છે. બરાબર ને? પિંકી પાસે કેટલી લખોટી છે? 7. સરસ. પીટર પાસે કેટલી લખોટી છે? 4. સરસ. કોની પાસે લખોટી વધારે છે? પિંકી પાસે. હવે આપણે શોધવાનું છે કે પીટર પાસે પિંકી કરતા કેટલી લખોટી ઓછી છે? તેના માટે આપણે પિંકી પાસેની 7 લખોટીમાંથી પીટર પાસેની 4 લખોટીઓ બાદ કરીશું.
બરાબર ને? ચાલો વાત કરીએ, 7માંથી 4 જાય તો કેટલા વધે? બોલો. 3. આમ પીટર પાસે પિંકી કરતા 3 લખોટી ઓછી છે. એક વર્ગમાં 8 વિદ્યાર્થીઓ છે. રિસેસમાં એક પણ વિદ્યાર્થી વર્ગની બહાર જતા નથી. તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? અહીં વર્ગમાં 8 વિદ્યાર્થીઓ છે અને એક પણ વિદ્યાર્થી વર્ગની બહાર જતો નથી. તેથી આપણે 8માંથી 0 બાદ કરીશું. ચાલો કહો તો, 8માંથી 0 બાદ કરતા કેટલા વધે? હા, 8. આમ વર્ગમાં 8 વિદ્યાર્થીઓ હશે. वीडियो ने लाइक करो, चैनल ने सब्सक्राइब करो